સૌથી પહેલા આપણે શું વિચારીશું કે હું જ્યાં રહું છું કે જે જગ્યાએ મારે રહેવાનું છે એ જગ્યાએ સેફટી હોવી જોઈએ. ઓકે, આજુબાજુના લોકો કેવા છે. જો કોઈ જગ્યાએ આપણે ટીચિંગ માટે જઈએ છીએ કાં તો એજ્યુકેશન માટે જઈએ છીએ તો બી આપણે પહેલાં કયો પોઈન્ટ વિચારીએ છીએ કે ત્યાંના લોકો કેવા હશે. જો ફ્રેન્ડ સર્કલ હશે તો કેવું હશે, ફેકલ્ટીઝ હશે તો કેવા હશે. તો સૌથી પહેલાં આપણે એના પછી જ્યારે પહેલાં શારીરિક માટે વિચારીશું કે મને રહેવા જમવા માટે મળશે કે નહીં, તેના પછી માણસ શું વિચારે છે કે મને સેફટી ફીલ થશે કે નહીં. ઓકે, ધેન થર્ડ છે લવ એન્ડ બિલોંગિંગ. એટલે કે કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણે કોઈક ગ્રુપ જોઈએ, ઓકે, કાં તો કોઈ કંપની જોઈએ કે જેની જોડે આપણે ફ્રીલી વાત કરી શકીએ. પોતાના મનની કંઈ પણ વાત છે કે પોતાનો કોઈ ડાઉટ છે તો ઇઝીલી પર્સન બીજા જોડે શેર કરી શકે. તે માટે પર્સનને જોઈએ છે લવ એન્ડ બિલોંગિંગ. એટલે કે એની અંદર ફ્રેન્ડશિપ હોઈ શકે. કોઈ પણ વ્યક્તિને આપણે પોતાની વાત ક્યારે રજૂ કરીએ છીએ જ્યારે આપણને એના ઉપર ટ્રસ્ટ હોય. ઓકે, અને એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકારવું. કોઈ પણ જગ્યાએ આપણે રહેતા હોઈએ કે જોબ કરતા હોઈએ કે સ્ટડી કરતા હોઈએ તો શું હોય કે કોઈ વ્યક્તિ એવું હોય કે જેની જોડે આપણે વાત શેર કરી શકીએ, જેના પર ટ્રસ્ટ કરી શકીએ અને એક્સેપ્ટ કરી શકીએ. ધેન નેક્સ્ટ છે ઇસ્ટીમ કાં તો સેલ્ફ ઇસ્ટીમ. ઓકે, સેલ્ફ ઇસ્ટીમની અંદર શું આવશે કે પર્સન એના પછી શું વિચારે છે જ્યારે શારીરિક જરૂરિયાતો અને સેફટી આ બધી જ વસ્તુ જ્યારે પૂરી થાય છે ત્યારે પર્સન શું વિચારે છે કે હવે રિસ્પેક્ટ વિચારે છે કે મને ક્યાં રિસ્પેક્ટ મળે છે. પર્સનના માઇન્ડની અંદર એટલે કે માણસના મનની અંદર એ પોઈન્ટ આવે છે કે જ્યાં પણ હું જોબ કરું, ટીચિંગ છે તો એ જગ્યાએ જો આપણે એજ્યુકેશન છે ભણવા માટે જઈએ છીએ તો બી આપણે શું વિચારીએ છીએ કે મારી પણ રિસ્પેક્ટ થાય અને હું બધાને રિસ્પેક્ટ કરું. મારી જે ઇમ્પ્રેશન છે કે મારી જે સેલ્ફ રિસ્પેક્ટ છે એ કેવી રીતે જળવાઈ. ઓકે, લાસ્ટ છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશનનો મતલબ શું થશે કે જ્યારે માણસની જે જરૂરિયાતો છે ફિઝિકલ નીડ, સેફટી, લવ એન્ડ બિલોંગિંગ, સેલ્ફ ઇસ્ટીમ એ પૂર્ણ થાય છે પછી માણસને પોતા જેમ આપણને આત્મવિશ્વાસ આવે કે હું કંઈ પણ કરી શકું છું, કાં તો મારી અંદર આટલી કેપેસિટી છે કે કેપેબિલિટી છે કે હું આ કામ કરી શકું છું. તો તેને શું કહીશું આપણે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. હવે આ જે પોઈન્ટ છે કે આ જે ટોપિક છે એને સમજવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતી હોય છે. એટલા માટે અહીંયા ઇઝી એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે. જોડે જોડે જો આપણને યાદ ના રહેતું હોય તો આ વિડીયોના લાસ્ટની અંદર તમને એક કોલમ કે કોષ્ટક મળી જશે કે જેની અંદર એક ટ્રીક બી આપેલી છે કે તમે ઇઝીલી એ જે પિરામિડ છે તેને યાદ રાખી શકો છો.